તો જય હિંગળામાં જય માતાજી બધાને સાજાને રાખે એવી હું શુભેચ્છા પાઠવું છું અંબાળાવાળા દાદા. અને તો આજે જો આપણે ભણવા ગયા હતા અને ભણીને હવે આવતા રહ્યા છીએ. ભણીને પછી આપણે ગામમાં ભણવી છીએ અને મારું ગામ છે શિવરાજપુર અને મારું આખું નામ છે મેણિયા નવનીત સુરેશભાઈ અને હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અને આપણે ગામમાં ભણી અને પછી જવાનું આપણે ટ્યુશનમાં. એટલે આપણે તો જો અત્યારે ટાઢાસાઈ આવી ગયા છે. આ કુંડીને એવું પડ્યું છે અને અહીંયા છે આ જામફળીને હરગોને એવું છે. અહીંયા બીજી જામફળ છે. અહીંયા નાના નાના ચીકુ પણ આવ્યા છે. આ છે આપણે પાણીની કુંડી. આપણે આ બધું બકાલું આવ્યું છે, રીંગણાને એવું છે, નાનું રીંગણું પણ આવ્યું છે એક. અને અહીંયા છે આપણે મોટી જામફળી. ત્યાં અહીં કણે આ નાળિયેર ને પણ કેવી કહેવાય આને, અને અહીંયા આપણે આ જામફળ ને એવું છે. આમાં જામફળ આવ્યા છે નાના નાના. અને આ છે આપણે જામફળીમાંથી જામફળ પણ ખાવા લઈ લીધું છે. અને અહીંયા છે આપણે પોપૈયા. અને આ છે આપણે કેળા. આ કેળ છે. એની પર બીજું પોપૈયું છે. પોપૈયું નાનું આમ તો એક પોપૈયું છે. અને અહીંયા છે આપણું બધી બકાલું ને એવું. ને પછી આપણે આયા કુવા બાજુ તો ત્યાં આગળ બધા દડે રમતા હતા. ને અહીંયા હાંખિયા કરેલા છે. પ્રવાસમાં ગયા છે એટલે આવવાના છે આજે, એટલે હાંખિયા પણ કરેલા છે. મારા કાકાની છોકરી પ્રવાસમાં ગઈ છે એટલે હાંખિયા પણ કર્યા છે. એક અહીંયા છે અને એક અહીંયા છે અને એક અહીંયા છે. ભૂંસાઈ ગયો છે અને એક ઠેઠ આમ છે. તો આપણે ત્યાં જઈને તમને બતાવી. અહીંયા પણ છે. અહીંયા પણ આપણે આયા પણ અહીંયા પણ વિખાઈ ગયો છે. અહીંયા બધા દડે રમી રહ્યા છે. કેમ છે સાહિલભાઈ, મજામાં ને? મજામાં. હા છે અમારા જયરાજભાઈ, આ અમારા ઇલેશભાઈ છે, ના અમારા જતીનભાઈ છે. દડે રમે છે તો આપણે ઘડી રમી.
બે ગયા છે સચિનભાઈ આવટ કર્યો છે હવે આ ઇલાસભાઈ ભજા છે ઇલાસભાઈ આવટ કરશે અમારા સચિનભાઈ ઇલાસભાઈ અમારા કેપ્ટન છે મારે પૂછવું પડે મને ખબર નથી આવટ છે આ તો વાંધો પૂરા લીધું ચલો બોલે તો પોસ્ટર બોલે તો ચલો પૂરા ઇલેસભાઈ વાડમાં દડો નાખી દીધો છે એટલે ઇલેસભાઈ પણ આઉટ થઈ ગયા છે આ ઇલેસભાઈ પાછા વાડમાં દડો લેવા જાય છે અત્યારે અમારે સચિનભાઈ બેને આઉટ કર્યા છે એક આ ભાઈને અને એક આમલા દડો લેવા જાય ઈ ભાઈને ને તમને કીધું તું કે અમારા જતીનભાઈ આઉટ કરશે અમારા જતીનભાઈ આઉટ કર્યા છે બેને અને આપણે વાડમાં ચડી ગયા જો અહીંયા દડો છે આ દડો છે આન તો થોડો હાથ નાખવાનું આ મારી લેસે દડો લઈ લીધો છે આ વ્લોગ તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અને વિડિયો જે એટલે કે વ્લોગ આપણે વ્લોગ જે બનાવવાનો છે તો વિડિયોમાં એટલે કે વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો આપણે હાલો આવી જાવ છું દા લેવા પણ આવી જા હા છે આપણું બેટ હમણાં પડવાના હતા તો આઈ હોપ કે તમે મજામાં છે જો કે હું મજામાં છું અને તો આપણે હવે બહાર બની રહ્યા છે ભજીયા તો ભજીયા કેવા બન્યા છે તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આ ભજીયા બનવાનું કટિંગ પણ ચાલી રહ્યું છે આ મરચા છે અને આ કોથમીર પણ કટિંગ કરી દીધી છે અને આ છે તેનો મસાલો અને આ ડબલામાં પણ ચણાનો લોટ છે ગુલાબ બેસન અને અહીંયા આપણે કટિંગ કરીને આમાં છે મરચા લાલ મરચા છે મરચાના ભજીયા બનાવવાના છે અને અહીંયા મરચા પડ્યા છે બની રહ્યા છે અને અહીંયા થોડીક બનાવી છે બળાઈ એવું અને આ ધાર્મિક છે એ પાક્યા છે આ યુટ્યુબ જોવે છે ધાર્મિક છે અમારો અને આ ભજીયા અમારા કેવા બને છે એ તમે બ્લોગમાં અંત સુધી બની રહ્યો જેથી કરીને તમને જોવા મળે આવા ભજીયા તો તમે કોઈ દી નહીં ખાતા એવા ભજીયા બનવાના છે તો તમે બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો હવે આપણે રબડું બનાવવાનું પણ તૈયાર કરી દીધું છે કાકા બનાવે છે આ મેથીના ભજીયા છે અને આ કણે છે આ કોથમીરના આ છે મરચા અને અહીંયા છે આ મરચાના ભજીયા પણ તૈયાર કરી લીધા છે રબડું ટુકડું બનાવીને રબડું કહેવાય તો સોલો જાય તૈયાર થાય અને અહીંયા લીંબુનો રસ છે અહીંયા કળશામાં પાણી અને અત્યારે રબડું તૈયાર થાય છે હવે અને તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે ગેસે અહીંયા છે આપણો ગેસ ને એવું છે તેલ પણ હવે રબડું ને એવું પણ તૈયાર થઈ ગયું છે હવે તેલ પણ ગરમ થવા આવી ગયું છે હવે તો આપણે બનાવીશું ભજીયા મેથીયા ભજીયાનું રબડું છે એ પણ તૈયાર કરી લીધું છે અને આ છે દહીં તૈયાર દહીં આણ્યું છે તે ભજીયા હારે ખાવાનું હોય દહીંની ચટણી મસ્ત બને એટલે આપણે દહીં આણ્યું છે ચટણી નથી આણી અને આ જસદણનું બજરંગ ડેરીનું દહીં છે આવું દહીં ક્યાંય મળતું નથી તમારે કોઈને લેવું હોય તો તમારે જસદણ જવું પડે હવે તેલ ને આવી ગયું છે એટલે આપણે કરી દીધું છે ભજીયા બનાવવાનું ચાલુ આ મારા કાકા ભજીયા બનાવે છે અને મસ્ત ભજીયા બનાવતા આવડે છે તમે કોઈ દી નહીં ખાતા હોય એવા ભજીયા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આ કોથમીરનું રબડું તૈયાર કર્યું છે આના ભજીયા બને હાવ પોસા રૂ જેવા
અને આ થઈ જશે ભજીયા હવે તૈયાર, હાવ લીલા ને પોતા રૂ જેવા. અને આ ભજીયા તૈયાર થઈ જશે હાવ પોતા રૂ જેવા. તમને જોતા જ મોઢામાં પાણી આવી જતું છે. અને આ લીંબુ વગરના છે. આ દાદા, મારા દાદા હાટું એ લીંબુ વાળું નથી ખાતા, એને દવા ચાલુ છે એટલે. આ મરચાના પટ્ટીના ભજીયા પણ બની રહ્યા છે. આ પટ્ટીના ભજીયા પણ હવે તૈયાર થઈ ગયા છે. હવે ઈ નીકળી ગયા છે. હવે મિરચા ભજીયા પણ ખાવા મળ્યા છે બીજા. આ કોથમીના ભજીયા છે એને તેને જેવું મૂકો તરત ઉપર આવી જાય, હાવ પોસા રૂ જેવા. તમને જોઈને જ મોઢામાં પાણી આવી જતું હોય છે. કોથમીના ભજીયા પણ બની ગયા છે, ફૂલીને મોટા દડા જેવા થઈ ગયા છે. હવે ભજીયાને એવું બની ગયું છે. મારા પપ્પા, મારા કાકા અને મારા ભાઈ જમવા બેસી ગયા છે, તો આપણે બે જઈએ. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો જે અપલોડ થાય તમને પહેલાં જોવાનું. બેલ આઇકન દબાવી દેજો અને ફેસબુકમાં જતા હોય તો ફોલો કરી દેજો. તો બાય બાય.